વૃષભ રાશિવાળાઓ, આ મહિનાનો અંતિમ સપ્તાહ તમારા જીવનમાં એવો હલચલ મચાવવાનો છે કે જે તમે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય. આજની વિડીયોમાં ગ્રહોના આધારે બે મોટા સમાચાર તમને આપીશું. સાથે ને સાથે જરૂરી સાવધાની જેનું તમારે આ આખા અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે. કારણ કે આ બાકી રહેલા 4 દિવસ એ નક્કી કરશે કે જુલાઈ મહિનો તમારી પાસેથી કંઈક લઈને જશે કે તમને ઘણું બધું આપીને જશે. કેમ કે નવા મહિનાની શરૂઆત આવવાની છે તો બધા એ જ ઈચ્છે છે કે નવા મહિનાની શરૂઆત ખૂબસૂરતી સાથે થાય, ઉદાસીને છોડીને હસતા મુખની મુસ્કાન સાથે થાય. પણ આ 4 દિવસોમાં જે તમારી સાથે થશે, જેવો તમારો મૂડ રહેશે, જેવી પરિસ્થિતિઓ રહેશે, એવી જ તો શરૂઆત નવા મહિનાની જોવા મળશે. તો તમારી કઈ ભૂલો સતત તમને નીચે પાડી રહી છે, કઈ ભૂલોના કારણે તમે ઉપર નથી ઉઠી રહ્યા અને દરેક કોઈ તમને પાછળ છોડીને આગળ નીકળતું જાય છે. જો ઓગસ્ટ મહિનામાં કંઈક મોટું કરવું હોય તો આ વિડિયો ચોક્કસ જોઈ લેજો. કારણ કે જો આપણે આવનારા સમય માટે કંઈક કરવું હોય તો તેની રૂપરેખા આજથી જ બનાવવી પડશે અને કેટલીક બાબતોનું ધ્યાન આજથી જ રાખવું પડશે જે આ વિડીયોમાં વૃષભ રાશિને ખબર પડવાની છે. જો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લીધો તો આ 4 દિવસોની સાથે સાથે ઓગસ્ટ મહિનાની પણ ચિંતા નહીં કરવી પડે. પરંતુ જો આ વિડીયોને નજરઅંદાજ કરી દીધો, અણદેખ્યો કરી દીધો તો મોટો પસ્તાવો થશે કે તક હતી, મંજિલ હાથમાં આવી શકતી હતી, પણ મેં એ તક છોડી દીધી. તો વૃષભ રાશિવાળા મિત્રો, આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તેમજ જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ. હવે ખૂબ ધ્યાનથી સમજજો. મંગળ અત્યારે તમારા લગ્નમાં બેઠા છે અને સાથે ને સાથે રાહુ તમારા કરિયરના ઘરમાં બેઠા છે. ક્યારેક રાહુ, કેતુ અને સાથે જ મંગળની ઉપસ્થિતિ આ નવા સપ્તાહમાં ખોટા લોકો સાથે તમારી મુલાકાત કરાવી શકે છે. કેટલાક છુપા શત્રુઓ પણ પેદા થઈ શકે છે. કેટલાક એવા લોકો જે અચાનક આવી શકે છે અથવા વર્ષો જૂના પાડોશી હોઈ શકે છે, નજીકના સંબંધી હોઈ શકે છે, જૂના મિત્રો કે સાથે કામ કરતા સહકર્મીઓ હોઈ શકે છે. પણ જે લોકો પર તમે ખૂબ સમય આપશો, જેમના પર તમે તમારી ઊર્જા લગાવશો કે હા, મને લાગે છે કે આજે હું આના કામમાં આવીશ તો કાલે તે મારા કામમાં આવશે, અથવા આ મારો ભાઈ છે, મારો મિત્ર છે, મારો સગો છે, હું આની મદદ નહીં કરું તો બીજું કોણ કરશે, આવી ભાવના તમારી રહી શકે છે. પરંતુ વાસ્તવમાં જ્યારે તમને જરૂર પડે છે ત્યારે સૌથી પહેલા આ જ લોકો કિનારો કરી લે છે. આ વાત પણ વૃષભ રાશિવાળા તમે સારી રીતે જાણો છો. કારણ કે તમે એક નાળિયેર જેવા છો, અંદરથી એકદમ નરમ અને બહારથી ભલે કઠોર. તમને જોઈને કોઈ કહી ન શકે કે તમે તમારી અંદર કેટલો મોટો જ્વાળામુખી સમાવી રાખ્યો છે. જો તે બહાર આવી ગયો તો તાંડવ મચી જશે. છતાં પણ બધા સાથે સારી રીતે રહો છો, પોતાની જવાબદારીઓ નિભાવો છો, બધા સાથે ખુલીને વાત કરો છો. છતાં જ્યારે તમને કામ પડે છે ત્યારે કોઈ કામ નથી આવતું. આ જ મહિનાની વાત લઈ લો. કેટલીય વાર એવું થયું કે તમારી પાસેથી તો કામ કરાવી લેવાયું, તમારો ઉપયોગ કરી લેવાયો, પરંતુ તમને એ કદર, એ માનસન્માન, એ સમય લોકોએ ન આપ્યો જે તમે તેમને આપ્યો હતો. તો હવે ફાઇનલ નિર્ણય શું રહેશે? શું આખરી ફેસલો આપણે કરવાનો છે કે 20 ઓગસ્ટ 1926 આવે એ પહેલા આ જે જુલાઈ મહિનાનો અંતિમ સપ્તાહ છે તેમાં આપણે ધ્યાન રાખવાનું છે, તૈયારી કરવાની છે કે કોઈના પર પણ અંધવિશ્વાસ ન કરીએ. તમે એટલું ધ્યાન રાખો કે તમે તમારા ઘરની અંગત વાતો, તમારા ભૂતકાળની વાતો, તમારી વર્તમાન પ્લાનિંગ્સ કે જે પણ જૂના રિલેશનશિપ રહ્યા હોય તે કોઈને પણ કહેશો અને વિચારશો કે કહીને મન હળવું થઈ જશે.
તો સમજજો કે કોઈને કહીને તમે વધુ મુસીબતો ઊભી કરી રહ્યા છો. કારણ કે જીવનની ગોપનીય વાતો, જીવનના ખાનગી પ્લાન્સ અને જે પણ તમારી આગળની રૂપરેખા છે તેને પોતાના મનમાં રાખો અને તેને અમલમાં મૂકો. તેના પર પ્લાનિંગ કરો, તેના પર આગળ વધો, તેને કેવી રીતે પૂરી કરી શકાય તેના પર વિચાર કરો. લોકોને ન બતાવો અને કોઈના પર પણ આ અઠવાડિયામાં અંધવિશ્વાસ ન કરો. એનું સારું પરિણામ તમને નવા મહિનામાં પણ જોવા મળશે. સાથે ને સાથે અમે તમને એ પણ જણાવવા માંગીએ છીએ કે દુનિયા માત્ર સ્વાર્થ માટે સાથ આપે છે. તમે પણ જોયું હશે, મતલબ છે તો બધા યાદ કરે છે, ફોન કરે છે, વાતો કરે છે, મતલબ પૂરો થઈ ગયો, કોઈ યાદ નથી કરતું. બીજી વાત જેનું ધ્યાન તમારે આવનારા અઠવાડિયામાં રાખવાનું છે, ખૂબ ધ્યાનથી સમજજો. કારણ કે શનિ અત્યારે વક્રી થવાના છે. શનિ ક્યાં બેઠા છે? શનિ બેઠા છે તમારા લાભના ઘરમાં. હવે શનિ લાભના ઘરમાં બેઠા છે અને વક્રી થઈ રહ્યા છે, ઊંધી ચાલે ચાલી રહ્યા છે 27 જુલાઈથી આવતા 138 દિવસો માટે. તો એટલે કે આ 7 દિવસ તો પ્રભાવિત થશે જ, સાથે આખો ઓગસ્ટ મહિનો પણ પ્રભાવિત થશે. તો આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, જીવનમાં બની શકે છે કે તમે મહેનત કરો, સંઘર્ષ કરો, તમે રાત દિવસ એક કરી દો. તમારો ટાર્ગેટ હશે કે મારે તે વસ્તુ મેળવવી છે અને તેના માટે તમે ખૂબ પ્રયાસ કરશો, ખૂબ મહેનત કરશો, કારણ કે તમે એક મહેનતુ માણસ છો. તમારી રગેરગમાં કંઈક કરી બતાવવાનો જુનૂન છે, કંઈક મેળવવાનો જુનૂન છે. સારી વાત છે અને આ જ વસ્તુ તમને આગળ પણ લઈ જાય છે. પરંતુ અત્યારનો જે સમય છે, શનિ વક્રી થઈ રહ્યા છે, તો કરિયરમાં તમે જે મહેનત કરશો, કોઈ નવો પ્લાન બનાવશો, નવો સ્ટાર્ટઅપ શરૂ કરશો, તમારી કોઈ નવી નોકરી લાગી છે, તો વર્ક પ્રેશર અથવા જવાબદારીઓ અથવા ખૂબ જ પડકારો રહી શકે છે. શનિની વક્રી ચાલના કારણે તમને લાગશે કે મેં તો મારું 100% આપ્યું પણ મને પરિણામ 100% ન મળ્યું. એવું કેમ? એક વાર થયું, 2 વાર થયું, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી, 1 નંબરથી રહી ગયા, 2 નંબરથી રહી ગયા. મનમાં નિરાશા આવવા ન દેતા, કારણ કે વક્રી શનિ શરૂઆતમાં થોડી પરીક્ષા લેશે, મહેનત થોડી મોડી ફળ આપશે, પરિણામ અપેક્ષા કરતાં થોડું ઓછું આપશે. પરંતુ 1 વાર, 2 વાર, 3 વાર જો તમે શિસ્ત ન તોડ્યું, શનિ એ જ તો જોવા માંગે છે કે તમે કેટલી જલ્દી છોડી દો છો. દર વખતે એવું થાય છે કે કંઈક પસંદ ન આવ્યું તો છોડી દીધું, પણ હવે એક લક્ષ્યને આગળ લઈને ચાલવાનો સમય છે. તેને છોડવાનો સમય નથી, તેને પકડી રાખવાનો સમય છે. વૃષભ રાશિવાળાઓ, ધ્યાન આપો, તમારે આ વાત સમજવી પડશે. થોડા ધીમા પરિણામ આવે, થોડી સફળતા ચૂકાઈ જાય, ગભરાવાનું નથી. પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખવાનો છે, પોતાની મહેનત પર ભરોસો રાખવાનો છે કે આજે નહીં તો કાલે પણ મળશે, અને તે ખરેખર મળશે. કારણ કે શનિદેવ તમારું શિસ્ત જ જોશે, પરીક્ષા હાર્ડ વર્કની જ લેશે. તમારે હાર માનીને છોડવાનું નથી કરવાનું. પછી તમે એવી સફળતા હાંસલ કરશો નવા મહિનામાં કે તમે જોશો તે ખૂબ જ સ્થિર હશે. બસ આ 4 દિવસોમાં ક્વિટ ન કરતા. આ જે નવું અઠવાડિયું છે તે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું પણ છે. તો આપણે આ અઠવાડિયામાં પોતાને મજબૂત બનાવવાનું છે, આપણા કર્મોને શુદ્ધ બનાવવાના છે, અને જે ભૂલો છે તે આ જ મહિનામાં રોકી દેવાની છે. આગળ એ ભૂલો ન થાય એ વાતનું ધ્યાન પણ તમારે રાખવાનું છે. સાથે ને સાથે ત્રીજી જે વાત અમે તમને જણાવીશું તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. વૃષભ રાશિવાળાઓ, વિડિયો ખૂબ ધ્યાનથી સાંભળજો અને એકદમ અંત સુધી જોજો, કારણ કે સચ્ચાઈ સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, હોશ ઉડી જશે. એવી વાત અમે તમને જણાવી રહ્યા છીએ. અને આ જ ભૂલના કારણે તમે ત્યાંના ત્યાં જ છો અને લોકો સતત આગળ વધતા જાય છે. કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? તો ત્રીજી અને અંતિમ વાત જે
અમે તમને જણાવવા માંગીએ છીએ, ખૂબ ધ્યાનથી સમજજો. જે રીતે જોઈએ તો અહીં રાહુ જે છે તે તમારા કરિયરના ઘરમાં બેઠા છે, અને સાથે જ જે વાણીનું ઘર હોય છે, જે પરિવારધનનું ઘર હોય છે, ત્યાં બુધ બેઠા છે. ગુરુ અને શુક્ર તમારા ત્રીજા ઘરમાં છે. અત્યારે હાલના સમયમાં કેતુ તમારા ચોથા ઘરમાં છે, જે સુખ સંપત્તિનું ઘર હોય છે. એક શક્યતા અહીં દેખાઈ રહી છે કે વધુ પડતું વિચારવું આ અઠવાડિયામાં તમને થોડું રહી શકે છે. તમને એવું લાગશે કે એ કેમ ન થયું. વાસ્તવિકતામાં કેટલીક એવી ઘટનાઓ જે અસ્તિત્વ જ નથી ધરાવતી, રિયલ છે જ નહીં, તેના વિશે વિચારીને પણ ઓવરથિંકિંગ કરતા રહેશો, રાતોની ઊંઘ બગાડતા રહેશો. મારી સાથે આવું કેમ થઈ ગયું? ક્યાંક મારી સાથે આવું તો નહીં થઈ જાય ને? આવી કેટલીક ઓવરથિંકિંગ મંગળ પણ તમને આપી શકે છે. લગ્નમાં બેસીને, કારણ કે તે અગ્નિ તત્વ છે, તો પોતાના પર વિશ્વાસ બનાવી રાખો. પોતાને એ સમજાવવું કે જીવનમાં જે થાય છે સારા માટે થાય છે, અને ભૂતકાળમાં જે થઈ ગયું તેને વારંવાર યાદ કરવાનો કોઈ અર્થ નથી. આપણે એ સમજવું પડશે કે આપણે આવનારા સમયને કેવી રીતે બ્રાઇટ બનાવી શકીએ છીએ. કારણ કે તમે જીવનમાં એક વાત સમજો, જ્યારે આપણે કોઈ ખરાબ રસ્તા પર જઈ રહ્યા હોઈએ અને માની લો કે ત્યાં બહુ મોટો કચરાનો ઢગલો છે, તો શું આપણે ત્યાં રોકાઈએ છીએ? આપણે બિલકુલ નથી રોકાતા. આપણે મોં પર કપડું બાંધીએ છીએ અને આગળ વધી જઈએ છીએ. તો જીવનમાં ક્યારેક આવા ખરાબ લોકો આવે છે, ખરાબ સમય આવે છે, ખરાબ ભૂતકાળ આપણને તકલીફ આપે છે, તો ત્યાં રોકાવાનું નથી, ત્યાં સમય બગાડવાનો નથી. તેને ભૂલીને આગળ વધી જવાનું છે. કંઈક નવી વસ્તુઓ વિચારવાનું શરૂ કરી દો, કંઈક નવી પ્લાનિંગ શરૂ કરી દો. આ તમારા માટે ખૂબ જરૂરી છે. આ નવા અઠવાડિયામાં અને આવનારા મહિનામાં વૃષભ રાશિવાળાઓ, આ વાત ધ્યાન રાખજો. જે 3 વાતો અમે તમને જણાવી તે જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે. પછી ઓગસ્ટ મહિનામાં એટલા સુંદર પરિણામો તમે જોશો. જ્યારે પોતાની ભૂલોને સુધારશો, કંઈક સારું મોટું કરશો, તો ખૂબ સારા પરિણામો મેળવશો. પછી વાત પરિવારની હોય, ફેમિલી લાઈફની હોય, મેરિડ લાઈફની હોય, ધનની હોય કે સંબંધોની હોય, તમારા માટે ખૂબ જ પોઝિટિવ ઓગસ્ટ પણ રહેશે અને આ 4 દિવસ પણ રહેશે. આશા રાખીએ છીએ કે વિડીયોમાંથી ઘણું બધું શીખ્યા હશો, પોતાની ભૂલોનો અહેસાસ પણ થયો હશે, અને તમે મનહીમન એક સંકલ્પ પણ લીધો હશે કે હવે હું આવું નહીં કરું. તો આજ તમારા જીવનની એક નવી શરૂઆત છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખો, અમે તેનો ઉપાય આપવાનો પૂરો પ્રયાસ કરીશું. સાથે જ જો તમે આવા વિડીયો દરરોજ જોવા માંગતા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી લો, જેથી આવા નવા વિડીયોઝની સૂચનાઓ તમને સૌથી પહેલા મળતી રહે. બાકી આજના વિડીયોમાં સાથીઓ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને જય શનિદેવ, હર હર મહાદેવ, રાધે રાધે, ધન્યવાદ.